હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને જાણકારી આપીશ. જો તમારા શરીરમાં વિટામિન સી ની કમી હોય તો તમે કઈ રીતે દૂર કરી શકો છો વિટામિન સી ની કમી, અને વિટામિન સી ની કમી છે તમારા શરીરમાં એ તમે કઈ રીતે જાણી શકો એના વિશે માહિતી આપીશ. તો સૌથી પહેલા તો વિટામિન સી ની કમી હોય ને જે વ્યક્તિને, એ વ્યક્તિનો ચહેરો ખૂબ જ સુકાયેલો હોય, એટલે કે સ્કિન ખૂબ જ સુકાયેલી હોય, ડ્રાય થઈ ગયેલી હોય, અને તમે જુવાન હોય પણ તમારી સ્કિન બિલકુલ આમ જે ગઢા દાદા દાદી હોય અને એમની સ્કિન કેવી આમ કરચલી વળેલી હોય એ ટાઈપની તમારી સ્કિન દેખાતી હોય તો પણ તમે એવું જાણી શકો. પછી જો તમને વારંવાર સાંધાનો દુખાવો થતો હોય અને સોજો આવતો હોય તો પણ તમને ખબર પડી શકે કે કમી છે. પછી જો તમારા દાંત ખૂબ જ હલતા હોય અને સાથે તમારા વાળ આખા ને આખા ઉતરતા હોય. વિટામિન સી શું છે? તો એ પાણી જેવું દ્રવ્ય છે. જો આપણે પાણીનું સેવન કરીએ અને પછી આપણે પેશાબ દ્વારા બહાર કાઢી શકીએ ને, એવી રીતના વિટામિન સી પણ એ રીતનું જ એક દ્રવ્ય છે. જો આપણે સારો ખોરાક શાકભાજી ખાઈશું તો આપણા શરીરમાં વિટામિન સી ની કમી નહીં થાય. અને જો તમને આ શરીરમાં વિટામિન સી ની કમી હશે તો તમે આ બધા શરીર જે આગળ જાણકારી આપી એ રીતે તમારા શરીરમાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો રોજબરોજ શાકભાજી તો ખાવી જ જોઈએ. સાથે જ આજે થોડી જાણકારી આપીશ કે કઈ રીતે તમે તમારા શરીરમાં વિટામિન સી ની કમી દૂર કરી શકો એના વિશે માહિતી આપીશ. તો વિડીયો પૂરો જોતા રહો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક આપો, ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો. આજનો વિડીયો ગમે તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો હું બનાવતી રહું છું. વિટામિન સી ની કમી હોય ને એવા વ્યક્તિને જલ્દી શરદી થઈ જતી હોય, સાંધાનો દુખાવો, શરીરનો દુખાવાની સાથે જો તમને કંઈ વાગતું હોય ને તો વહેલું રૂઝ ના આવતું હોય. એ રૂઝ બે કારણે થઈ શકે. જો તમને ડાયાબિટીસ હોય ને તો પણ થઈ શકે છે, બ્લડ પ્રેશરની બીમારી હોય તો પણ થઈ શકે છે, શરીરમાં વિટામિન સી ની કમી રહેતી હોય તો પણ તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે. જો તમારા શરીરમાં વિટામિન સી ખૂબ જ ઓછું હોય ને તો તમને એનિમિયા થઈ શકે છે. તમારા શરીરમાં લોહી બનતું ઓછું થઈ શકે છે. વિટામિન સી ની કમી દૂર કરવા માટે સૌથી બેસ્ટ જે કહું તો આમળો છે. એ આમળો તમને જો તાજું મળતું હોય, ફળ મળતું હોય આમળાનું, તો તમે એનું સેવન એક કરો સવારે ઉઠતાની સાથે, તો પણ તમારા શરીરમાં વિટામિન જે સી છે એની ઉણપ દૂર થઈ શકે છે. જો તમને આમળું ના મળતું હોય તો આમળાનો પાવડર અને મધનું સેવન પણ તમે કરી શકો છો. અને જો તમને આ પણ ના ફાવતું હોય, આમળા ના મળતા હોય તો તમે લીંબુનું સેવન કરી શકો છો. સવારે ઉઠતાની સાથે હુંફાળા પાણીમાં એક લીંબુ નીચવીને પી લેવાથી પણ ઘણો ફાયદો થાય છે અને વિટામિન સી ની કમી છે એ દૂર થાય છે. અને જો તમને લીંબુનું સેવન કરવું ના ગમતું હોય એમ જ પાણી સાથે, તો તમે જમતી વખતે જે પણ જમો છો એમાં એક અડધું લીંબુ નીચવીને ખાવ રોજ, તો પણ તમારા શરીરમાં વિટામિન જે સી ની કમી છે એ તમે દૂર કરી શકો છો. વિટામિન સી ફળો અને શાકભાજીમાં વધારે માત્રામાં જોવા મળે છે. જો તમને ના ફાવતું હોય આ બધું તો તમે સલાડ ખાઈ શકો છો. જે પણ આપણે કાચા શાકભાજી ખાઈ શકીએ, જેવું છે બીટ છે, કોબી છે, ટામેટું છે, ગાજર છે, એ બધું સલાડ બનાવીને પણ તમે ખાઈ શકો છો. અને પછી તમે કાચા ફળો પણ ખાઈ શકો છો, એટલે કે છોડા કાઢ્યા વગરના ફળો ખાવ ને તો પણ તમને ઘણો ફાયદો થાય. ઘણા લોકો સફરજન છે એ બધું પણ છાલ કાઢીને ખાતા હોય છે. તો છાલ કાઢ્યા વગર જો તમે સેવન કરશો, જે નાશપતિ છે એ બધાનું સેવન જો તમે છાલ કાઢ્યા વગર કરશો તો તમને વિટામિન સી મળી રહેશે અને તમારે જે વિટામિન સી ની કમી છે એ તમે દૂર કરી. મહિલા પ્રેગ્નેન્ટ હોય એ મહિલાએ તો આ સલાડ ને જે મેં જાણકારી આપી શાકભાજીની ને બધી, એનું સેવન તો જરૂરથી કરવું જોઈએ. તમારી સાથે ને સાથે તમારા પેટમાં રહેલું બાળક છે એ બાળકને પણ વિટામિન સી ની કમી ના હોય અને તમારા બાળક બીમાર ના થાય આવ્યા પછી પણ, એના માટે તમારે જરૂરથી વિટામિન સી માટેના ખોરાકો ખાવા જોઈએ. અને આગળ જે વિડીયો બનાવ્યો વિટામિન B12 ના, એના વિશે પણ જાણકારી આપી છે, તો એ વિડીયો પણ જોઈ લેજો. ને જે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય એમણે વિટામિન B12 માટે વધારવા માટેની પણ ખોરાકોની જાણકારી આપી, એનું સેવન જરૂરથી કરવું. ફળોમાં તમે શું ખાઈ શકો છો? તો ફળોમાં તમે સફરજન ખાઈ શકો છો, જામફળ ખાઈ શકો છો. લીલા શાકભાજીની સાથે, ભોજનની સાથે તમે લીલું મરચુંનું સેવન પણ કરી શકો છો. તળેલું લીલું મરચું નહીં, પણ કાચું જે લીલું મરચું હોય છે ને એમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે. તો જો તમે એક લીલું મરચું ભોજન ખાતા હોય ત્યારે સેવન કરો ને તો વિટામિન સી તમારા શરીરમાં મળી રહે છે. પરંતુ જે વ્યક્તિ જો લીલું મરચું ખાતું ના હોય પહેલાથી અને આદત ના હોય, એમણે આ લીલું મરચું ન ખાવું જોઈએ. અને જે ખાતા હોય મારા જેમ, એમણે જરૂરથી લીલું મરચું
ખાઓ. ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો અને આજના વિડીયોમાં જાણકારી આપી કે વિટામિન સી જો તમારા શરીરમાં કમી હોય વિટામિન સી ની તો તમે કઈ રીતે વિટામિન સી ઘણા ભોજનો અને ઘણા ફળોનું સેવન કરીને તમે ફરીથી વિટામિન સી ને તમારા શરીરમાં લાવી શકો છો અને શરીરની બીમારી પણ દૂર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.